નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગ અને પર્સનાલિટી ડેવલપમેન્ટની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે રાહુલભાઈ માંગુકિયા કે જેઓ ટેક્સટાઇલના સરસ મજાના બિઝનેસ સાથે જોડાયેલા છે. તો આજે એમની પાસેથી જ જાણીએ કે એમનો 8 મહિનાનો અનુભવ કેવો રહ્યો. લગભગ મને એવું લાગે છે કે અહીંયા જેટલા બી લોકો હતા ને એમાં સૌથી વધારે ગ્રોથ એમને કર્યો હશે. બરાબર છે? ઓકે, તો આજે એમની પાસેથી જાણીએ કે ભાઈ એમને પબ્લિક સ્પીકિંગ માટે તો 3-4 વખત તો ઊભા કરવા પડતા, માન સન્માન સાથે ત્યાં લેવા જવું પડતું, ત્યારે સ્ટેજ પર આવતા હતા. બટ આજે સામેથી આવી ગયા છે, આપણે જાણીએ કે એમના અનુભવો કેવા રહ્યા. નમસ્કાર મિત્રો, મારું નામ રાહુલ માંગુકિયા છે. પહેલા તો યોગેશ સર તમારો ખૂબ ખૂબ આભાર કે મને સ્ટેજ ઉપર બોલતા શીખવાડ્યું. બીજો કે જિગ્નેશભાઈ નો ખૂબ ખૂબ આભાર કે એણે મને પબ્લિક સ્પીકિંગમાં મોકલો અને એટલું બોલતા શીખ્યો. બીજું એક તો આપણે જે ગોલ લખ્યા હતા કે જે મારે એમાંથી 15 ગોલમાંથી 10 ગોલ તો મેં કમ્પ્લીટ કરી નાખ્યા છે. બીજું એ કે મારે ગાડી હાંકવાની થોડીક સ્પીડ હતી, મને શીખવાડ્યું કે ઓવર સ્પીડ નહીં હાંકવાની, અને હેલ્મેટ ન હું પહેરતો ક્યારે, એ હેલ્મેટ પહેરતા મને શીખવાડ્યું. બીજું તમે જે લખ્યું હોય છે ગોલમાં એ તમારે પૂરા થાય એ પાકું છે. તો નહીં લખો તો કઈ પૂરું નહીં થાય, કેમ કે લખેલું હોય છે, તમે રોજ જોવો તો તમને ગોલ પૂરા કરવાની ઈચ્છા થાય. અને બીજું ક્યારેય ભણ્યો ક્યારે નથી વાંચ્યું મેં. અહીંયા આવ્યો પછી મને ખબર પડી કે વાંચવાથી ઘણો બધો ફાયદો થાય છે, એમાંથી ઘણું બધું શીખવા મળે છે. બસ. ઓકે, થેન્ક યુ વેરી મચ.